નમસ્કાર, ઇન્ડિયા ટીવી લાઈવમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। આપણા ગુજરાતને ગ્રોથ એન્જિન બનાવ્યું, મતલબ કે સમૃદ્ધ રાજ્ય બનાવ્યું અને એમાં વસતા તમામે તમામ 6 કરોડ લોકોને કોઈને પણ અન્યાય કર્યો નથી। દરેકના દરેક પ્રકારની સરકારી યોજનાઓનો લાભ મળી રહે એવો એક પણ વ્યક્તિ એવું બતાવે મને કે મને લાભ નથી મળ્યો। हाँ, आंसू है नहीं મળ્યો હોય, ફોર્મ नहीं ભર્યા હોય ને नहीं મળ્યો હોય, ऑनलाइन અરજી नहीं કરી હોય ને नहीं મળ્યો હોય, બાકી પાત્રતા ધરાવતા હોય અને એને દરેકના પોતાના હક આપવા માટે હમણાં તમને ખબર હોય તો મોદી ગેરંટી ગાડી અમે લઈને આવ્યા અને એક ગામમાં એ ગેરંટી ગાડી લઈને ફર્યા હતા અને મોદી સાહેબે જે આયુષ્યમાન કાર્ડ હોય, કિસાન સન્માન નિધિ હોય, ગેસના ચૂલા હોય, ખાતરમાં સબસિડી હોય, ટ્રેક્ટરમાં સબસિડી હોય, ખેડૂતો માટેના કોઈ પણ ઓજાર ખરીદવામાં સબસિડી હોય, પછી લાયા વિશ્વકર્મા યોજના અને વિશ્વકર્મા યોજનામાં લગભગ 18 નાના મોટા ધંધાઓ કે જે તમે કરો એટલે પહેલા જ તમને નાના મોટા ગલ્લો કરવો હોય, લારી કરવી હોય કે કોઈ પણ તમારે શરૂઆત કરવી હોય તો પહેલા જ 15,000 રૂપિયા તમને આપીને ધંધો સ્ટાર્ટ કરાવવાનો અને પછી તમારે 1 લાખ રૂપિયા, 2 લાખ, 5 લાખ જે પણ કે બિલકુલ ઓછા વ્યાજે તમને આ સરકાર સહાય કરશે, જે તમારે પગભર થવા માટેની વાત છે। મિત્રો, પહેલાની સરકાર છે, ઘણા ઉંમરલાયક બેઠા છે, એમને પણ ખબર છે કે કોંગ્રેસની સરકારે એક જ इंदिरा ગાંધીથી લઈને નારો લગાવ્યો હતો, ગરીબી હટાएंगे, इंदिरा को लाएंगे। इंदिरा आई ગયા જતાઈ રહ્યા, ગરીબી રહી નહીં રહી, કોઈએ હટાઈ નથી અને જે પણ કોઈ એક કોંગ્રેસમાં માનતા હોય એને હું છાતી ઠોકીને કહું છું કે નરેન્દ્રભાઈ મોદીની સત્તામાં આવી પહેલું તો એમણે 2014માં 17મા દિવસે નર્મદા ડેમના દરવાજા બનાવવાની મંજૂરી આપી ને એ જ આ ગુજરાતની સમૃદ્ધિનું નિશાની છે। એક ખેડૂતની આવક ડબલ કરવાની વાત હતી ને, એ ડબલ તો થઈ ગઈ નહીં, 4 ગણી થઈ। અહીં ઘણા ખેડૂતો બેઠા છે ડાંગર પકવતા જેવા, એ બધાની આવકમાં વધારો થયો। કોઈ ધંધો રોજગાર એવો નથી કે જ્યાં આગળ આપણા ગુજરાતના ભણેલા હોય એને નોકરી કે જોબ ના મળી હોય। જ્યારે સામે વિરોધ પક્ષ અત્યારે જે રીતે ચૂંટણી લડી રહ્યો હોય, માનો કે કોંગ્રેસને બહુમતી મળી તો એની બહુમતી મળે એટલા सांसदों ये चूंटणी लड़ाई सकता नहीं, उम्मीदवारों एटला मळता नहीं, तो शू ममता ने बनावाय वडाप्रधान? तो विचार करो, ममता ने बनावाय, आ भाई ने बनावाय, कुंवर ने 2 દિવસ वच्चे बीमार थई गया, वडाप्रधान નથી લીધી। શું કરવા કે 144 કરોડ લોકોના હિત માટે 24 કલાક કામ કરે અને નવી નવી યોજનાઓ दुनिया लेवले भारतનું नाम એમણે રોશન કર્યું। દુનિયાના દેશો નરેન્દ્રભાઈ મોદી માટે રાહ જોઈને બેઠા છે। કેમ કે ત્રીજી વાર એ સ્થાયી સરકાર આપવા 400 થી વધારે સીટોથી જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી શપથ લેશે ને ત્યારે દુનિયાના દેશો લાઈનમાં બેઠા છે અથવા તો આખી દુનિયા ટીવીમાં જોતી છે કે નરેન્દ્રભાઈ મોદી ફરીથી એ આ દેશનો વડાપ્રધાન 144 કરોડની નેતાગીરી કરે છે। મિત્રો, 144 કરોડ લોકો રહ્યા ને એ કેટલી બધી મોટી તાકાત છે અને એમાં પણ મોટા ભાગનું યંગ જનરેશન છે, યંગ જનરેશન કે જે આપણા દેશને જ્યાં જેટલું ઉત્પાદન વધારવું હોય એટલું ઉત્પાદન વધારી શકે। પેલા મને ગરીબી હટાવોની આપી મોદી સાહેબે, ગરીબી હટાવોને નહીં પણ જોડે જોડે દરેક હાથને કામ આપ્યું, बिजनेस आप्यो, धंधो आप्यो, 10-10, 20-20 लाख रुपयानी लोन सरकारे गेरंटी लईने आपी અને એ રીતે યુવાનો તૈયાર કરે છે કે એ યુવાન બીજા યુવાનોને નોકરી આપે।